નમસ્તે મિત્રો, હું છું વૈદ્ય વિશાલ લગારિયા, અતુલ્ય આયુર્વેદ એવં પંચકર્મ ક્લિનિક જામ ખંભાળિયામાંથી. તો મિત્રો, આજે આપણે વાત કરીશું સાંધાના દુખાવા વિશે. સાંધાના દુખાવા કેટલા પ્રકારના હોય છે, કેવા હોય છે, એમાં કેવા લક્ષણો જોવા મળે છે તથા તમે એની ઘરગથ્થુ રીતે કઈ રીતે સારવાર કરી શકો એના વિશે આજે આપણે વાત કરશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં સાંધાના દુખાવા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક સાંધાનો વા અને બીજો ગઠિયો વા. એમાં કેવા લક્ષણો જોવા મળે, એની આપણે શું ચિકિત્સા કરવાના એના વિશે આજે આપણે વાત કરશું. તો સૌપ્રથમ સાંધાનો વા. સાંધાનો વા મુખ્યત્વે વાયુ વધવાથી અને ઓઇલેશન ઘટવાના લીધે થતો હોય છે. તો આવામાં આપણે શું સારવાર કરશું એના વિશે વાત કરશું તથા ગઠિયો વા કઈ રીતના એના શું લક્ષણો જોવા મળે છે એના વિશે આજે આપણે વાત કરશું. તો સાંધાનો વા મુખ્યત્વે વાયુ વધવાથી અને ઓઇલેશન ઘટવાથી થતો હોય છે. તો આવામાં આપણે શું સારવાર કરવી, એને આપણે અંદરથી તથા બહારેથી એને ઓઇલેશન પૂરું પાડવાનું, એને શક્તિ પૂરી પાડવાની. અને આમાં મેઇન લક્ષણ એ જોવા મળે કે સાંધાનો દુખાવો એ કન્ટિન્યુ ચાલુ જ રહે છે. સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ સરખો જ દુખાવો રહે છે, એમાં વધુ કે ઘટું થતો નથી. અને મુખ્યત્વે મોટા સાંધાઓ જેમ કે ગોઠણ હોય છે, કમરના દુખાવો હોય છે, ખંભાના દુખાવો હોય છે, એને આમાં દુખાવો સતત થતો રહે છે. તો આની સારવાર માટે તમારે ઘરગથ્થુ એમાં ઓઇલ પૂરું પાડવાની જરૂર પડે છે. ઓઇલ એટલે કે કેવી રીતના, તો તમે અંદરથી એને ઘી આપો, ઓઇલેશન આપો, દૂધ આપો. ઘી અને દૂધ આ અંદરથી ઓઇલેશન પૂરું પાડનારું છે. પણ ખાસ મિત્રો, વાયુનો કાળ જમ્યા પહેલાંનો હોવાથી તમારે આને ઘી અથવા દૂધ જમ્યા પહેલાં આપવું પડે. અને બહારથી એને ઓઇલેશન એટલે કે બહારથી તમારે તેલ માલિશ કરવાની છે. તેલમાં એવું નથી કે બજારમાં કોઈ પણ વેચાતા આપણે લઈ લઈએ સારામાં સારું મોંઘું તેલ, એવું નહીં. તમારે ઘરે કોઈ પણ તેલ હોય, તલનું તેલ હોય, નારિયેળનું તેલ હોય અથવા ગાયનું ઘી પણ ચાલે મિત્રો. તો તમારે આ બહારેથી એને સવાર સાંજ 2 ટાઈમ ઓઇલની માલિશ કરવાની છે, તેલની માલિશ કરવાની છે. એનાથી દુખાવો ઓછો થશે અને થશે જ. વાયુનું શમન થશે અને આ ઓઇલેશન પૂગવાથી તમને જે ન્યુટ્રિશન, જે બંધારણમાં ઘટક દ્રવ્ય, જે લિપિડની જરૂર પડે છે એમાં વધારો થવાથી એને આમાં દુખાવામાં રાહત રહેશે ઘરગથ્થુ રીતે. અને બીજી ગઠિયો વા હોય છે. ગઠિયા વામાં છે ને ભૂખ નથી લાગતી છતાંય લોકો જમવાનું જમી જ લે છે. આ જમવાના લીધે એને દુખાવામાં વધારો થાય છે. અને એનું મેઇન લક્ષણ સવારે તથા સાંજે જ્યારે ઠંડો સમય થાય ત્યારે એને દુખાવો વધુ થાય છે. અને ઠંડા સમયમાં આપણા જે કંઈ પણ ખાવાના લીધે આપણું ડાયજેશન જે એબનોર્મલ થયું હોય છે, પચનતંત્ર નબળું પડવાના લીધે એમાં દુખાવો થતો રહેતો હોય છે. આ કાચો રસ બને છે. કાચો રસ મેઇનલી નાના સાંધાઓ એટલે હાથ પગના આંગળીઓ, અંગૂઠા અથવા વધીને ગોઠણ એને જકડામણ રાખે છે. તો આ કાચા રસનું આપણે પચન કરવાનું છે. તો એના માટે ઘરગથ્થુ ઉપાય શું કરવાનો, એમાં કાચો રસ હોવાથી એને મેઇનલી જમવામાં સાવ ઓછું જ કરી નાખવું જોઈએ. સાવ એટલે સાવ ઓછું. જેમ કે દિવસનું સૂવાનું બંધ કરી દેવું જોઈએ અને રાતનું જમવાનું બંધ કરી દેવું જોઈએ. આનાથી એને જકડામણ દૂર થશે, સાંધા જે કંઈ પણ પકડાતા હોય તથા દુખાવો થતો હોય એ દૂર થશે. હવે આપણે કાચા રસના પચન માટે શું કરવાનું છે કે જેમ પણ ખોરાક ઓછો લેવાય, ભૂખ લાગે ત્યારે જ ખાવાનું અને ભૂખ ના લાગે તો જમવાનું સાવ ટાળી દેવું જોઈએ. અને આ સિવાય તમારે એને બહારથી ઓઇલ માલિશ કંઈ પણ કરવાની નથી. જો એને તેલ માલિશ કરશો તો દુખાવો વધશે અને વધશે જ. એની જગ્યાએ તમારે એને સૂકો શેક કરવાનો છે. કોથળીનો શેક આવે, રેતીનો શેક આવે, પોટલીનો શેક આવે, અથવા આપણે કોઈ પણ ધૂળ હોય, રેતી હોય એની એક પોટલી બનાવો અને એ પોટલીનો શેક કરવાથી એને દુખાવામાં રાહત રહે છે. અને બને તો રાતનું જમવાનું ટાળી દેવું જોઈએ. જમ્યા પછી થોડુંક ગરમ પાણી પીવું જોઈએ, જેના કારણે એ કાચો રસ ના બને. કાચો રસ શરીરમાં ફેલાય નહીં, એના કારણે દુખાવો ઓછો જ રહેશે. અને બીજું મિત્રો કે તમારે આમાં જમીને થોડો ઘણો અજમો ખાવાનો રાખવાનો, અથવા જેને કબજિયાત રહે છે, કબજિયાતમાં પણ દુખાવો એને રહેશે. તો આ કબજિયાતને ઓછી કરવા માટે ઘરગથ્થુ ઉપાયમાં આપણે જે કંઈ પણ રોટલી અથવા રોટલો જે કંઈ પણ ખાતા હોઈએ એ રાત્રે તમારે એમાં 2 ચમચી એરંડિયાનું તેલ, અડધી ચમચી એમાં અજમો નાખવાનો છે અને અડધી ચમચી સૂંઠ નાખવાનું છે. આની રોટલી પકાવવાની અને એ તમારે ખાવાની, જેના કારણે કબજિયાત દૂર થાય અને જે કંઈ પણ જકડામણ હોય સવારમાં એ દૂર થશે. તો મિત્રો આ બેમાં આટલું કરવાનું રહે છે. અને આના સિવાય અન્ય સાંધાઓના દુખાવામાં જેમ કે નસ દબાવી, મણકો ઘસાતો હોય, મણકાની કંઈ પણ
બંધારણમાં કંઈ તકલીફ હોય તો એ બંધારણને નોર્મલ કરવામાં આપણે ખાસ ઘરગથ્થુ ઉપાયમાં એને તેલ માલિશ કરવાની અને જમ્યા પહેલાં ઘી ખાવાનું, દૂધ ખાવાનું અને કોઈ પણ દવા લેતા હોય તો એ ઘી અથવા દૂધમાં લેવાની, જેથી કરીને એ વધુ બંધારણ સુધારશે. અને ઘરગથ્થુ રીતે બંધારણ સુધારવા માટે આપણે કાળા તલમાં અડધી ચમચી સૂંઠ નાખવાની અને એના ગોળમાં લાડવા બનાવવાના. આ સરસ લાડવાને તમારે સવારે નૈણા કોઠે એક જ લાડવો ખાવાનો છે. આનાથી તમારું બંધારણ સુધરશે અને જે કંઈ પણ નસની તકલીફ હોય છે એ ધીમે ધીમે દૂર થાય છે અને આ નેચરલી રીતે કેલ્શિયમ વધારે છે. તમે આ રીતના ઘરગથ્થુ રીતે તમે સાંધાના દુખાવાને મટાડી શકો છો. અને વધુ માહિતીમાં આપણા આયુર્વેદમાં ઘણા બધા પદ્ધતિઓ જોવા મળે છે. અગ્નિકર્મ છે, વિધકર્મ છે, વિધાગ્નિકર્મ છે, કપિંગ છે, ઘટીયંત્ર છે, જડા મૂકવાના આવે છે. આવી વિવિધ પ્રકારની સારવારો આપણા આયુર્વેદમાં ઉપલબ્ધ છે. તો વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો અમારો અતુલ્ય આયુર્વેદ એવં પંચકર્મ ક્લિનિક જામ ખંભાળિયામાં. નમસ્તે મિત્રો.